બિરદાડી બિરદાડી બહુ ચરવાળી શંખલપુરવાળી ભવાની પુરજે આશ અમારી પુરજે આશ અમારી। દર્શક મિત્રો, નવરાત્રિ ખૂબ પૂરજોશમાં ચાલી રહી છે। ખેલૈયા હોય કે કોઈ પણ કલાકાર હોય, તેમના માટે નવરાત્રિ અત્યારે ખૂબ ધમધમી રહી છે। તો એવામાં આપણે આજે વાત કરવી છે શાસ્ત્રીય સંગીત અને લોકગીતના સમન્વયની। નમસ્કાર, હું છું વેલા 40,000 અને આપ સર્વેનું સ્વાગત છે કાર્યક્રમ ગાય એનું ગીતમાં। આજે આપણે વાત કરવી છે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતના સમન્વયની, જેના માટે આપણે આજે આવ્યા છીએ બૃહદ ગુજરાત સંગીત સમિતિમાં અને મળવાના છીએ વિશાબેનને કે જેઓએ પોતે સંગીતમાં પીએચડીની ડિગ્રી મેળવી છે અને શાસ્ત્રીય સંગીતને પોતાનું જીવન સમર્પિત કર્યું છે। તેમ છતાં તેમનો ઘણો અનુભવ લોક સંગીતમાં પણ રહ્યો છે। તો લોક સંગીત અને શાસ્ત્રીય સંગીત બંનેની માહિતી મેળવીએ વિશાબેન પાસેથી। તો વિશાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે દૂરદર્શનના કાર્યક્રમ ગાય એનું ગીતમાં। નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે, તો સૌથી પહેલાં કાર્યક્રમની શરૂઆતમાં આપનો એક ગરબો સાંભળી લઈએ। ચોક્કસ સંભળાવી દઉં। આજ ગગનથી ચંદન ઢોળાય રે, સૈયર મને આસોના ભણકારા થાય, સૈયર મને આસોના ભણકારા થાય। કોઈ આવતું ક્ષિતિજથી પરખાય રે, આછા આછા ચાંદનીના ચમકારા થાય, સૈયર મુને આસોના ભણકારા થાય। વાહ, ભણકારા ચોક્કસી થઈ ગયા છે। સૌથી પહેલાં તમને એ જ પૂછીશ કે સંગીતમાં તમારી શરૂઆત કેવી રીતે થઈ અને કઈ ઉંમરે થઈ? આમ તો બેઝિકલી એવું કહેવાય કે મારું આખું જે ફેમિલી છે એ સંગીતને જ રિલેટેડ છે। એટલે મારા ફાધરે પણ પીએચડી કર્યું છે ક્લાસિકલ મ્યુઝિકમાં, અને મારા દાદા છે એ પણ વાયોલિન વગાડતા, ફ્લૂટ વગાડતા, અને મારા કાકા છે એમણે તબલામાં પીએચડી કર્યું છે। એટલે પહેલેથી સંગીતનો માહોલ હતો જ। તો હું અને મારી સિસ્ટર બંને જણ હતા। મારાથી સિસ્ટર 1 વર્ષ મોટા છે, તો એમણે 4.5 વર્ષની ઉંમરે અને મેં 3.5 વર્ષની ઉંમરે લગભગ શીખવા, એટલે ગળથુથીમાં જ તમને સંગીત આવ્યું છે એવું કહી શકાય? એવું કહી શકો તમે। એટલે અમે 3.5 વર્ષની ઉંમરે મેં શીખવાનું ચાલુ કર્યું હતું, અને સ્કૂલમાં પણ નવરાત્રિમાં મને ગરબો ગવડાવતા અચૂકથી, સ્કૂલની પ્રાર્થના ટુકડીમાં પણ હું રહેતી। એટલે નાનપણથી જ તમે કહો તો સંગીતનો વારસો પણ કહી શકાય, જેનો બેનિફિટ મને મળ્યો છે, કારણ કે 3 પેઢીથી અમે સંગીત ગાઈએ છીએ, તો એના માટે। બરાબર। તો નવરાત્રિમાં ગરબા ગાવાની શરૂઆત, અથવા તો તમે શાસ્ત્રીય સંગીતની વાત કરી, તો શાસ્ત્રીય સંગીતમાંથી ગરબા સુધી કેવી રીતે પહોંચ્યા? જે શાળામાં તમે કહો છો કે થોડી ઘણી તમને અનુભવ મળ્યો, શાળાની ટુકડીમાં તમે ગાતા, તો ત્યાંથી સ્ટેજ ઉપર પરફોર્મ કરવાનું શરૂ કેવી રીતે કર્યું? હા, બસ તમે કહો છો એ જ રીતે શાળામાંથી એન્કરેજમેન્ટ મળ્યું। ટીચર સપોર્ટિવ હોય, ફ્રેન્ડ્સ કે તું આટલું સરસ ગાય છે તો કેમ તું ચાન્સ નથી લેતી એમ। તો એ વખતે તો મને એમ થાય કે ઉંમર નાની છે, આપણે શું, એ તો મોટા લોકોનું કામ છે। પણ પછી ધીમે ધીમે કોઈ હોય કે કોઈના પેરેન્ટ્સ હોય કે કોઈ ઓળખાણમાં એવું મળી જાય કે જે એનું ગ્રુપ હોય નવરાત્રિનું, તો એમાં કે વાંધો નહીં, તું શરૂઆત કર। એ શરૂઆત મેં લીડ સિંગર તરીકે નહોતી કરી, શરૂઆત મેં 2 વર્ષ કોરસ સિંગર તરીકે જ કરી હતી। હા, એમાં મજબૂતી મળે। આપણે જોઈએ કે લીડ સિંગર કેવી રીતે પરફોર્મ કરે છે, અને આજકાલ બધા એવું હોય છે કે સિંગિંગની સાથે થોડું ડાન્સ કરીને પરફોર્મ પણ કરે છે, જેથી સ્ટેજ પણ લાઈવ લાગે। એ જે સ્ટેજ પર જુએ ને એમને પણ એવું લાગે કે હું ગરબા રમું, કારણ કે હા, ખેલૈયા તો રમતા જ હોય, પણ જે એમ થાય કે ખેલૈયાઓને જોવે છે, ફક્ત જોવા આવ્યા હોય તો એ ખેલૈયાઓને પણ જોવે અને સ્ટેજ પર પણ જોવે, તો જ્યાં જોવે ત્યાં બધી જ જગ્યાએ ગરબા રમે, તો એમને પણ એક ઉત્સાહ આવે કે ચલો હું પણ રમું। તો એ રીતે ધીમે ધીમે મારું જર્ની ચાલુ થઈ, અને ઓળખાણથી પહેલાં સોલો સિંગિંગના મળ્યું, ગ્રુપમાં ઓબ્વિયસલી કોરસમાં ગાતી હતી। પછી 2 વર્ષ પછી મને એમ કીધું કે ના, મેં લીડ સિંગરમાં તમારે ટ્રાય કરવો છે। તો લીડ સિંગરમાં એ જ ગ્રુપમાં મેં 1 વર્ષ કર્યું, પછી બીજા ગ્રુપમાં કર્યું। તો એવી રીતે અલગ અલગ રીતે મેં અલગ અલગ ગ્રુપ્સમાં મેં 7 થી 8 વર્ષ જેવું નવરાત્રિમાં ગાયું છે, 9 દિવસમાં, અને 2 વર્ષ કોરસ સિંગરમાં ગાયું। એ
પછીના 7 વર્ષ મેં લીડ સિંગરમાં ગાયું. તો એ 7 વર્ષનો અનુભવ નવરાત્રિનો કેવા ચેલેન્જીસ રહ્યા અને નવરાત્રિમાં તમે શું ઇન્વોલ્વ થતા જોયું કે ગરબાના ટાઈપ્સમાં કે ગરબા રમવાના ખેલૈયાઓ પણ હવે અલગ અલગ પ્રકારના ગરબા માંગતા હોય છે. આપણે સામાન્ય 2 તાલી 3 તાલીની ઘણા બધા પ્રકારો હવે વિકસી ગયા છે. તો એમાં તમે કેવી રીતે ઇવોલ્વ થતા જોયું સંગીતને? એકચ્યુઅલી સંગીતને તો પહેલેથી જ આપણે ઇન્વોલ્વ થયેલું જ છે. માતાજીની આરાધના છે અને માતાજી ની આરાધનામાં એટલી બધી શક્તિ હોય છે કે ઘણી બહેનો તો ઉપવાસ કરતા હોય છતાં પણ આખી રાત ગરબા ઝૂમતા હોય છે ખેલૈયાઓ અને ગાતા હોય છે. અને સેજ પણ એનર્જી પણ એમની ઓછી ના લાગે. તો એમનું જોઈને સિંગર્સને પણ એનર્જી મળે છે. કારણ કે ઘણીવાર એવું થાય છે કે પહેલાં હું સ્ટડીઝ ચાલતું હતું તો હું ગાતી ત્યારે એક જ જગ્યા પર 7-8 દિવસ કે 9 દિવસનો જે પ્રોગ્રામ હોય તો એક જ જગ્યા પર ગાતી. પછી ગ્રુપ બદલ્યા પછી કેવું કે અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર ગાતી. પછી ગાંધીનગર ને આણંદ ને પછી તો સંગીતને કોઈ સીમા નથી હોતી બધા જાણે જ છે. તો એમ થાય કે ના સારા સિંગરને મારા પોતાના સિટીમાં આવે એવું પણ લોકો પણ ઈચ્છતા હોય છે, ખેલૈયાઓ પણ ઈચ્છતા હોય છે. તો સારા ગ્રુપ હોય છે, બધે ફરતા જ હોય છે. તો પછી મારી જર્ની સ્ટડીઝ પછી એવી રીતે ચાલુ થઈ કે મને પણ એક અલગ ઓડિયન્સ મળે, અલગ સિટીનું, અલગ ખેલૈયાઓનું, એક બધા વાઇબ્સ અલગ મળે. તો તમને પણ અલગ મજા આવે કે મોનોટોનસ ના લાગે કે આજે જગ્યા બદલાઈ છે, આજે ખેલૈયાઓ બદલાયા છે તો એના વાઇબ્સ છે, ફ્રેશનેસ એક મળે. તો એ પ્રમાણે અલગ તમે કહો છો એમ મારી જગ્યાઓ બદલાતી ગઈ. અને જેમ વર્ષો વીતતા ગયા એમ પહેલાં સનેડો ચાલુ થયું, એક સિક્વન્સ ચાલુ થઈ. પહેલાં એવું હતું કે 2 તાળી 3 તાળી રમતા હતા. પછી રાસ રમે. પછી એક સિક્વન્સ ચાલુ થઈ કે સનેડાની સિક્વન્સ ચાલુ થઈ. પછી ટીમલીની સિક્વન્સ ચાલુ થઈ. પછી ટેટુડો આવે અંદર. પછી આંબલિયાની ડાળ ઉપર એનું ચાલુ છે. તો એ પણ અલગ તમારી સિક્વન્સ આખી ચાલુ થઈ. તો હવે સિક્વન્સ પણ તમારે ઘણી બધી ચાલતી હોય છે અને એ એક જ સિક્વન્સમાં 15-20 મિનિટ લોકો રમતા હોય છે. ઘણીવાર સેમ સ્ટેપ કરતા હોય છે અને સિક્વન્સમાં એટલી પણ મજા આવતી હોય છે કે 4-5 જણનું ગ્રુપ કરે ને પછી એમાં પાછળ બધા જોડાઈ જાય. તો જે ઓરિજિનલી વડોદરામાં કેવું થતું હતું કે એક આખું ગ્રુપ ના રમે, આખું જ એક સર્કલ બને. એક અંદર એક સર્કલ હોય, બહાર બીજું સર્કલ હોય, પાછળ ત્રીજું સર્કલ હોય. તો કોઈ માણસ એવું હોય કે જે ગ્રુપમાં ન આવ્યું હોય તો અંદર જોડાઈ જાય તો ચાલે, ખબર ના પડે, એકલું ના લાગે. અને જ્યારે અમદાવાદમાં કેવું થાય છે કે પોતપોતાના ગ્રુપ્સમાં રમતા હોય છે એટલે બંને પોતપોતાની રીતે સાચા છે. કારણ કે એક જ તમે લઢણમાં રમો તો તમારે સ્ટેપ ચેન્જ કરવો તો ન કરાય. 2 તાળી લે છેક સુધી તમારે એ જ રાખવું પડે. અને યંગસ્ટર્સને કેવું છે કે એક 4-5 રાઉન્ડ મારે એકના એક સ્ટેપમાં પછી સ્ટાઇલ ચેન્જ કરે. કારણ કે એ લોકોને પણ એવું થાય અને ઇનામ જે વિતરણ કરતા હોય એ લોકોને પણ એવું થાય કે હું સેમ સ્ટેપવાળાને ક્યાં ઇનામ આપું. તો એ પણ એક મેટર કરે છે કે અલગ ગ્રુપમાં રમવાનું કારણ પણ આ છે. ઘણા છત્રીઓ લઈને આવશે, પ્રોપ્સ. તો એ રીતે અને ડ્રેસિંગ પણ આખા ગ્રુપનું એક સરખું હોય. તો એ રીતનું ચાલુ થયું. પહેલાં બધા અલગ રમતા હતા. હવે જેમ કોઈ પણ ફંક્શનમાં થીમ બેઝ ગરબા હોય છે તો એમ થીમવાળું ચાલુ થયું. ડ્રેસિંગ બધાનું એક સરખું થયું. સિક્વન્સવાળા ગરબા આવતા થયા. તો એ રીતના ચેન્જીસ મેં ડ્યુરિંગ માય જર્ની જોયા છે. બરાબર. હવે બીજો એક મૂળ પ્રશ્ન મને એ થાય કે તમે આજીવન શાસ્ત્રીય સંગીતને જ તમે પીએચડી પણ શાસ્ત્રીય સંગીતમાં કર્યું છે. તો શાસ્ત્રીય સંગીતને આટલું વરેલું તમારું જે ગળું છે એ ફોક એટલે કે જે ગુજરાતી આપણા લોકગીતોને ગરબા છે એ તરફ કેવી રીતે ગયું અને એમાં કેવા ચેલેન્જીસ આવ્યા અથવા તો શાસ્ત્રીય સંગીતના બેઝથી તમને કેટલો ફાયદો થયો? ઓફકોર્સ શાસ્ત્રીય સંગીત તમે કરો એટલે તમારા સૂર, લય અને તાલ એ તો ડેફિનેટલી પાકા થઈ જ જાય. આજે જેટલા પણ ફોક સિંગર છે કે બીજા કોઈ પણ જે બોલિવૂડના સિંગર છે એ તમારે એમ કે હું મારો રિયાઝ કરું છું. તો રિયાઝમાં શું હોય એ લોકો સા ભરે તો સા તમારે સા તો તમારે કેટલી સેકન્ડ લાંબો ચાલે છે તો એનું એક રિયાઝ કરતા હોય, આકારનો રિયાઝ કરતા હોય. તો રિયાઝ તો બધા શાસ્ત્રીય સંગીતને રિલેટેડ જ થતા હોય છે. અને પછી એ લોકો પરફોર્મ કરે તો એનાથી એને બેનિફિટ મળે કે સૂર એકદમ પાક્કા થઈ ગયા હોય તો સૂર, લય અને તાલનો બેનિફિટ એ લોકોને મળતો હોય છે. પણ ઓફકોર્સ એવું નથી કે શાસ્ત્રીય સંગીત શીખવું એટલે આ તમને ઓન ધ સ્પોટ આવડી જાય
દેટ નેવર હેપન્સ બટ ઓફકોર્સ તમારી રેન્જ પણ ખાસી ડેવલપ થઈ જાય કે હા એક રેન્જ શું વસ્તુ છે એ બી તમે ટૂંકમાં સમજાવી શકો તો. હા રેન્જ તમારે કેવું છે કે તમારે મંદ્ર સપ્તક મધ્ય સપ્તક ને તાર સપ્તક મતલબ લોઅર નોટ્સ મિડલ નોટ્સ અને હાયર નોટ્સ. તો રેન્જમાં તમારે એવું છે કે જેટલું એમ કહે છે તમે મંદ્ર સપ્તકનો રિયાઝ કરો, લોઅર નોટ્સનો રિયાઝ કરો, તો તમારે મંદ્રમાં જેટલું નીચે જતું હોય એટલું જ હાઈ નોટ્સ પણ તમારે જાય. તો એ તમને એક બેનિફિટ રહેતો હોય છે કે નીચે તમે પ્રેક્ટિસ કરો તો એનું હાઈ નોટ્સ જતું હોય છે. અને એવું હોય છે કે ક્લાસિકલ સિંગર્સ જે હોય છે એ મોસ્ટલી પ્રિફર નથી કરતા ફોલ્સેટો વોઇસમાં ગાવાની. એટલે કેવું કે કુદરતી રેન્જ સારી ડેવલપ થઈ જાય ને તો એ લોકોને ફોલ્સેટોમાં ગાવાની જરૂર નથી પડતી. અને ઘણીવાર એવું હોય છે કે ગરબા અને કોઈ પણ ભજન કે કોઈ પણ ફોક સંગીત હોય ને એ જનરલી હાયર સ્કેલમાં સરસ લાગતું હોય છે. કાળી 2 છે કે સફેદ 4 છે એના સૂર કહેવાય પ્રોપરલી. તો અને મેલ સિંગર ગાય તો એની પાછળ તમે ગાઓ તો લેડીઝે ખાસું એવું ખેંચાવું પડતું હોય છે. કારણ કે મેલની જનરલી પિચ ફિમેલ કરતાં થોડી વધારે હોય છે, રાઈટ? એટલે તમારે ખેંચાવું પડતું હોય છે. એટલે ઘણીવાર કેવું થાય કે 2 દિવસ સુધી તમે નોર્મલ પિચમાં ગાઓ, પછી ગળું થાક્યું હોય એટલે ત્રીજા ચોથા દિવસ આવે એટલે તમારે ફોલ્સેટોમાં ન છૂટકે પણ ચાલુ કરવું પડે. તો એ પણ તમારે એક ફોલ્સેટો વોઇસમાં તમે કરી શકો. પણ હા કુદરતી રેન્જ અમારી ક્લાસિકલ સિંગર્સની સારી હોય છે. તો ઇન જનરલ 1-2 દિવસના શો હોય કે ખાલી એકલો શરદ પૂર્ણિમાનો શો કર્યો તમે, આખા 9 દિવસ નથી ગાયા, તો તમારે ફોલ્સેટોમાં ગાવાની જરૂર ના પડે. તો એ તમારી રેન્જ તમારા ક્લાસિકલના લીધે ખાસી ડેવલપ થઈ જાય. અને ડિફિકલ્ટીઝની વાત કરું તો એમાં એવું છે કે એક તો તમને બધાને ખબર છે કે શાસ્ત્રીય સંગીત જે છે એ આખું સૂર બેઝ છે, સૂર પ્રધાન છે. તો એમાં શબ્દોને એટલું બધું મહત્ત્વ નથી. તો એમાં તમારે તાન કે તમે કેટલું સ્પીડમાં તાન ગાઈ શકો છો, આલાપ તમે ગાઓ તો એની પર જ વધારે ફોકસ હોય. ઘણી વખત તો એવું થાય કે આખો પ્રોગ્રામ પતે તો પણ તમને એના લિરિક્સ ખબર ના હોય, છતાં પણ જે ઓડિયન્સ હોય એ ડોલતું હોય અને લિટરલી એ લોકોને ખૂબ મજા આવતી હોય છે. અને જાણે અજાણે એ લોકોને જ્યારે સમ આવે એવું કહેવાય તો ત્યારે જ એ લોકોનું ડોકું આમ હલે. તો એ જે ફિલિંગ હોય છે એ નોર્મલી પણ એ લોકો એન્જોય કરી શકે છે. તો એક બેનિફિટ છે કે જે ક્લાસિકલ લવર્સ છે એમ ખાલી સાંભળતા હોય તો એ લોકો પણ એન્જોય કરી શકે છે. તો એ તમારે એ સમનું તમને જ્ઞાન આવે. પણ ડિફિકલ્ટીઝમાં એ છે કે તમારે જે સૂર જે છે એ તો પાકો થઈ જાય પણ શબ્દ પર આમાં ફોકસ વધારે હોય છે. ભાવ તમારે અંદર લાવવો પડે. માતાજીની તમે સ્તુતિ કરો કે એના ગરબા લાવો તો એ તમારે આજુબાજુનું વાતાવરણ એવું હોય છે તો તમારે ભાવ તો આવી જતો હોય છે, પણ શબ્દો પર તમારે ફોકસ વધારે કરવું પડે કે લિરિક્સમાં અર્થનો અનર્થ ન થવો જોઈએ. તો લિરિક્સમાં તમે ફોકસ કરવું પડે. પ્લસ કેવું છે કે આજકાલ બધા સિંગર્સ ઓલમોસ્ટ જે સારા સિંગર્સ છે બધા વર્સેટાઇલ સિંગર છે. તો વર્સેટાઇલ સિંગર્સ એ સાદા તમારે સોંગ્સ પણ ગાય, નોર્મલ આજે મેં ચાલુ કર્યું આજે ગગનથી તો એ નોર્મલ સિંગિંગ હતું મારું. હવે તમે અમુક દેશી ટાઈપના ગરબા ગાઓ. એક એક્ઝામ્પલ આપી શકો તો? શ્યોર. તમે આજકાલ બહુ સાંભળ્યું હોય તો એક રમવા આવે ને માડી, એ હા એ ગીત બહુ જ ફેમસ થયું છે. તો તમે નોર્મલ હું જ ગાઈશ એ જ સૂરમાં, એ જ લયમાં, એ જ તાલમાં, પણ ઇફેક્ટ તમને બંને વાર જુદી આવશે. ધારો કે તમે આમ ગાઓ છો, રમવા આવે માડી રમવા આવે, આજ માત મેલડી રમવા આવે. તો આ મેં નોર્મલ રીતે ગાયું. હવે તમારે એનું ટેક્સચર બદલવું પડે છે. થોડી જે લઢણ કહેવાય એ ગામઠી લઢણ તમારે આપવી પડે અને એ રીતે ગાવું પડે. અને તમારે ટેક્સચર તમે બદલો એની સાથે તમારે સૂર પણ મેન્ટેન રહેવો જોઈએ. કારણ કે પેલું તમે બદલવા જાઓ તો એક વસ્તુ બદલવા જાઓ તો આમાંથી ધ્યાન ના હટવું જોઈએ. તો તમે ગામઠી લઢણમાં ગાઓ તો રમવા આવે માડી રમવા આવે, આજ માત મેલડી રમવા આવે. તો આ રીતનું છે. તો ટેક્સચર બદલીને ગાઓ. તો આ રીતની તમારે ટેક્સચર પર અમારે મહેનત કરવી પડે છે. સૂર કરતાં વધારે ટેક્સચર પર મહેનત કરવી પડે છે. અને ફિમેલ સિંગરને તો મહેનત કરવી જ પડે છે. મેલ સિંગર જે હોય છે
એ લોકો તો બિચારા લઢણ પણ બદલે છે અને અમુક વાર એ લોકોને નોટ્સ જે કહેવાય, સૂર જે કહેવાય, ફોક સંગીતમાં શું કહેતા હશે મને ખ્યાલ નથી, બટ ક્લાસિકલ મ્યુઝિકની વાત કરું તો નોટ્સ કહે કે એનો સૂર કહે તો એને વાઇબ્રેટ કરવા પડે છે, એને તમારે વાઇબ્રેટ કરીને ગાવું પડે છે. એક એક્ઝામ્પલ તમને આપું તો એક બહુ ફેમસ સોંગ છે મણિયારો તે, તો એ તમે નોર્મલ ગાઓ, હા મણિયારો તે હાલુ હાલુ થઈ રહ્યો ને, આ નોર્મલ રીતે મેં ગાયું. હવે તમે ટેક્સચર બદલીને ગાઓ તે, હા મણિયારો તે હાલુ હાલુ થઈ રહ્યો ને, ટેક્સચર બદલીને મેં ગાયું. હવે આમાં જ્યારે જેન્ટ્સ સિંગર ગાય છે ત્યારે એ લોકો હા તો હા સૂરને હલાવે છે, તો હા મણિયારો તે હાલુ હાલુ, તો એ જે હલાવે છે તો એ લોકો એ રીતે ગાય તો પ્રોપર એકદમ જ ગામઠી વાતાવરણ એકદમ ડેવલપ થઈ જાય છે, એક જ સોંગમાં સડનલી ચેન્જ થઈ જાય છે. એટલે એવું કહી શકાય કે શાસ્ત્રીય સંગીતથી ગળાની તૈયારીઓ બરાબર હોય, જે ખાલી શબ્દો અને ભાવનો ઉમેરો કરવો પડે એમાં મહેનત કરવી પડે. અને એ મહેનત કર્યા પછી તમને આઉટપુટ બહુ જ સરસ મળતું હોય છે, પણ જ્યારે તમે પાછા શાસ્ત્રીય સંગીતમાં આવો ત્યારે બધી જ નોટ્સ હલી ગઈ હોય છે અને એ સૂરને સ્થિર કરવા માટે અમારે સ્પેશિયલી થોડો ટાઈમ આપીને મહેનત કરવું પડે છે, એવું થાય છે. એટલે ડેડિકેશન, તમે આમાંથી આમાં સ્વિચ ઓવર થાઓ તો એમાં પણ ડેડિકેશન જોઈએ, આમાંથી પાછા આવો એમાં પણ ડેડિકેશન જોઈએ. બિલકુલ, એ બહુ જ સાચી વાત કરી. પણ હવે જઈએ આપણે ગરબા તરફ. તો શાસ્ત્રીય રાગ, આટલા બધા આપણી પાસે સુંદર રાગ છે, તો આપણા કોઈ ગરબા એવા છે જે રાગ આધારિત હોય કે રાગના સુરોથી ઇન્સ્પાયર થઈને કોઈ બન્યા હોય? ચોક્કસ ચોક્કસ, હું તમને સંભળાવી દઉં. હવે એમાં એવું છે કે તમે કીધું એ બહુ જ સાચી વાત કીધી, રાગ ના ગરબાને રાગ આધારિત ગરબા. બિલકુલ. એટલે એ લોકો સુંદરતા વધારવા માટે એક બે સ્વર એવા નાખી દે કે તમને પ્રોપર જે રાગ હોય એનું સ્વરૂપ થોડુંક આગુ પાછું થતું હોય, પણ એ બહુ સુંદર લાગતું હોય. તમે જે શરૂઆતમાં જે ગરબો ગાયો તો બેલાબેન, હા બિરદાળી, રાઈટ, તો એ આહિર ભૈરવ પર આધારિત છે. બિરદાળી બિરદાળી બહુ ચાર માળી, શંખાલ પૂરવાળી ભવાની, પૂરજે આશ અમારી, પૂરજે આશ અમારી. તો એ આહિર ભૈરવ પર છે, મતલબ એમાં રે કોમળ અને ની કોમળ આવે છે, સંપૂર્ણ જાતિનો રાગ છે, બધા જ સ્વર અંદર આવે છે આરો અવરો બંનેમાં. તો સારે ગામ રે સા ગામ ધાની સાની દા પમ પા ગામ રે સા અલબેલા સજન આયો રે, અથવા તો પૂછો ના કેસે મેને રૈન બિતાઈ. આના જાણીતા મૂવી સોંગ્સ છે, ઘણા બધા હજી પણ છે, બટ આ મેઇન છે મેં તમને કીધા. પછી બીજું એક શિવરંજની રાગ લઈએ. શિવરંજની રાગ તો આમ પણ ખૂબ જ લોકપ્રિય છે, અને જે લોકોને ના ખબર હોય એને કહી દઉં કે શાસ્ત્રીયમાં જો પહેલો રાગ બી શીખ્યા હોય ભૂપાલી, સારે ગપદસા, તો એમાં ગાંધાર કોમળ કરી દો એટલે શિવરંજની રાગ થઈ જાય. તો સારે ગા પ ધા સા ધા પ ગા રે સા, નેહની તરતી આખડીને આધરે અમૃત ધાર, ગરબો લઈ સુર માવડી હવે કુમકુમ પગલે પધાર. તો આ તમે સાંભળ્યું જ હશે. પછી એક બીજું સોંગ પણ છે, આ તો મારા માડીના રથનો રણકાર, રથનો રણકાર. તો આ બધા છે શિવરંજની રાગ પર આધારિત છે. બીજો એક રાગ છે કિરવાણી, તો એનો ફેમસ ગરબો છે, આવી આસો નિરઢિયાળી રાત મોરી માં, પગલા પાડો ને બિરદાળી માં હો. તો આજે તમે કહો છો ને જે હરકત હું તમને વાત કરી હતી શરૂઆતમાં, મેં વાત કરી હતી, તો પગલા સિમ્પલ સિંગર આ રીતે ગાય અને
પગલા પાડો ને, તો તમને ફરક દેખાયો હશે કે ભાઈ આજે મેં પગલાં સિમ્પલ ગાયું અને બીજી વાર થોડી હરકત લઈને ગાયું. તો જે ક્લાસિકલ સિંગર છે તો એને આ બહુ ઇઝી થઈ જતું હોય છે, અને બીજા બધાને આમાં વધારે ટાઈમ આપીને વધારે ડેડિકેશન આપીને મહેનત કરવી પડતી હોય છે. એટલે ગળાની તૈયારી જે છે એ શાસ્ત્રીય સંગીત, આમ એમ ઘણી વખત આપણે એવું કહીએ છીએ કે કોઈ પણ સંગીતનો પ્રકાર હોય, કોઈ પણ ફિલ્મ સંગીત હોય કે લોકગીતો હોય કે સુગમ સંગીત હોય, કાવ્ય સંગીત હોય, એ બધામાં આધાર તો સૂર છે. એટલે તમારા સૂર જો મજબૂત હોય તો તમને કોઈ પણ પ્રકારનું સંગીત ખૂબ સરળતાથી આવડી શકે. એટલે સૂરની સમજ હોવી ખૂબ જરૂરી છે, ને સૂરની સમજ શાસ્ત્રીય સંગીત પ્રદાન કરે છે. એટલે તમે હવે ફિલ્મની વાત કાઢી તો એક ફિલ્મ સોંગ છે આજકાલ, નાડી દોષ, તમે મૂવી જોઈ હોય તો ગુજરાતી મૂવી છે, તો એનું જે સોંગ છે જે ગરબાનું ખૂબ પ્રચલિત છે, આગે આગે આઘે આઘેથી મનની ડેલીએ કાંઈ આવ્યા કાશી કે ચાંદલિયો ઉગ્યો રે. તો એમાં તો વચ્ચે સા પ પ પ પ પ મ પ મ ગ ગ મ પ ની ધા ની ધા પ, તો આ જે છે ટોટલી ભીમ પલાસીના સૂર વાપર્યા છે. હવે આગળ મેં તમને બતાવ્યું એમ ની સા ગ મ પ ની સા, આરોમાં દૈવત નથી આવતો, પણ ગ મ પ ની ધા ની ધા પ, તો ધ ની કર્યું તો ધ આરોમાં આવી ગયો કહેવાય, એટલે છૂટ લીધી કહેવાય. છૂટ લીધી કહેવાય એને, ડેફિનેટલી રાઈટ. હા, પણ એનાથી સુંદરતા, હા એક્ઝેક્ટલી, સુંદરતા ખૂબ જ વધી જાય છે. તો એ ભીમ પલાસીના સૂર છે. ભીમ પલાસીમાં ની સા ગ મ પ ની સા, ગ અને ની ગાંધાર અને નિષાદ કોમળ આવે છે, આરોમાં રે ધ વર્જિત છે, અવરો સંપૂર્ણ છે. તો નવું સોંગ તમને કહું તો એલી રેલી ક્યા હે યે પહેલી, અને જૂનું સોંગ કહું તો નૈનો મેં બદરા છાએ. તો ભીમ પલાસી રાગમાં બહુ જ મીઠો રાગ, બહુ મધુર રાગ છે, અને એના પર પણ આ ગરબો તમને સાંભળવા મળે. પછી બીજો એક રાગ જોઈએ તો સારંગ રાગ છે. તો નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રામંતા મારે નાથણી ખોવાણી. તો ની સા રે મ પ ની સા, સા ની પ મ રે સા, આરોમાં નિષાદ શુદ્ધ, અવરોમાં નિષાદ કોમળ, અને ગાંધાર અને દૈવત વર્જિત. બહુ પ્રચલિત એક સોંગ કહું તો આવજે આવો ઘૂમર પ્રીત લગાય, પધારો સા ઘૂમર પ્રીત લગાય, ઘબરાય મનવા લાગે ના. એટલે રાજસ્થાનના ઘૂમર અને જે બધા ગીતો છે, હોરી ગીતો છે, એ બધા સારંગમાં વધારે, એ લોકો સારંગ વધારે યુઝ કરતા હોય છે. તો આ મૂવી સોંગ છે એ પણ સારંગ ઉપર જોવા મળે છે. તો એવા ઘણા બધા ગરબા છે, કદાચ મારાથી રહી પણ ગયા હોય બે ચાર રાગ, પણ ઘણા બધા રાગ આધારિત ગરબાઓ પણ છે. ખૂબ સુંદર વાતો કરી, રાગની જે છૂટ લેવાની વાત કરી, રાગના સુરોની સમજ આપી, બહુ જ સારી વાત કરી. બીજું કે હવે તમે આગળ તમારી જર્નીમાં તમે શું કરવા માંગો છો? ના, ડેફિનેટલી હું તમને કહી દઉં, આ એકચ્યુઅલી તમને કહું તો હું બહુ ફેમિલી પર્સન છું. તો મેં મારી મેરેજ પછી, મારા મેરેજ પછી અને મારા દીકરાનો જન્મ થયા પછી મેં શોઝ કરવાનું ઓછું કરી નાખ્યું છે, કારણ કે તમે કહો છો એમ સંગીતને કોઈ સીમાડા હોતા નથી, તમારે દરેક જગ્યાએ પરફોર્મ કરવા જવું પડે. તો એવરી ટાઈમ કમિટેડ હોવ તો તમારે ગ્રુપ સાથે રહેવું જ પડે એવું થાય. અને પછી એવું પણ થાય છે કે તમે માંદા સાજા હોય તો પણ શો મસ્ટ ગો ઓન, એના જેવું છે. તો તમે કમિટમેન્ટ કરી દીધું તો તમારે એ શો કરવો જ પડે, કોઈ પણ સર્કમસ્ટાન્સીસમાં. તમારા ફેમિલી મેમ્બર પણ કોઈ બીમાર હોય, કે તમારા ચાઇલ્ડને કંઈ તબિયત સારી નથી, કે કોઈ પણ અપ્સ એન્ડ ડાઉન્સ હોય, તો તમારે એ ડેફિનેટલી એ તમારું કમિટમેન્ટ પૂરું કરવું જ પડે છે. તો અત્યારે તમે ફૂલ ટીચિંગમાં જ છું. મેં મારી બુક્સ પણ લખી છે ક્લાસિકલની, ક્લાસિકલ મ્યુઝિકમાં જે રિટન એક્ઝામ્સ થતી હોય છે, તો એમાં મેં વિશારદ સુધીની મારી થિયરી બુક્સ પણ લખી છે. મારી પોતાની એક યુટ્યુબ ચેનલ પણ છે, સાસે સંગીત કરીને, જેમાં હું ધીમે ધીમે પ્રારંભિકથી વિશારદ સુધી બધા રાગો અને એક્ઝામમાં શું પૂછાય છે એ બધું મૂકતી હોઉં છું. તો ધીમે ધીમે મારે એ તરફ ફોકસ છે કે યુટ્યુબ ચેનલમાં આગળ હું ડેવલપ કરું એને,
એટલે મારે ડેફિનેટલી મારે એવું બેસી નથી રહેવું અને મને સાસરા તરફથી પણ ફૂલ સપોર્ટ છે કે આગળ તું કર, પણ ફેમિલી પર્સન હું છું એટલે મને થોડા લિમિટેશન્સ છે. તો હું મારી કન્વિનિયન્સી પ્રમાણે હું જે કરી શકું એ ફક્ત યુટ્યુબ જ છે, તો એમાં હું આગળ જવા માગું છું. અને છેક પીએચડી સુધીના મારે વિચાર છે કે છેક પીએચડી સુધીના હું રાગો મૂકું કે જેથી જે અફોર્ડ ના કરી શકતા હોય ફીઝ, અને એ પણ શાસ્ત્રીય સંગીત જેને શીખવું હોય અને એક્ઝામ આપવી હોય તો એ લોકો પણ ડેફિનેટલી જે બિલકુલ સંગીત જાણતો ને, અને એનો એક પ્રશ્ન છે કે તમે આ પીએચડી સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં કેટલા રાગ તમને આવડે છે? લગભગ 201 જેવા. 200 જેવા રાગ આવડે છે. અને આપણી પાસે કેટલા બધા રાગ છે, કેટલાના તો દસ્તાવેજીકરણ થયા નથી, એટલે આપણી પાસે માહિતી પણ અવેલેબલ નથી. બાકી અને 2 રાગનું મિશ્રણ કરીને પણ નવો રાગ બની શકે છે અને લોકો બનાવે પણ છે. અને અડધો રાગ દક્ષિણ હિન્દુસ્તાની સંગીતમાંથી લીધો હોય અને થોડુંક ઉત્તર હિન્દુસ્તાનીનું મિશ્રણ કર્યું હોય, તો એવી રીતે પણ એ લોકો રાગ બનાવતા હોય છે. એટલે પોતાના ક્રિએશનવાળા પણ જેમ નવા ગરબા કમ્પોઝ થાય એમ નવા રાગ પણ કમ્પોઝ થતા જ હોય છે. એટલે એ પણ ઘણા બધા રાગો છે. એટલે જે વાત કરીને આપણે કે સંગીતને કોઈ સીમાડા હોતા નથી, એ દરેક જગ્યાએ લાગુ પડે છે. અને કોઈ પણ પ્રકારના સંગીતમાં, વેસ્ટર્ન મ્યુઝિક હોય એને, ઇન્ડિયન મ્યુઝિક હોય એને, કોઈ પણ જગ્યાએ BTS બેન્ડ તમે સાંભળ્યું જ હશે ડેફિનેટલી, આજકાલ યંગસ્ટરમાં બહુ ક્રેઝ છે. તો એ બધું જે છે એ બધા જ પ્રકારનું મ્યુઝિક સાંભળવાનું પસંદ કરે છે લોકો. એવું નથી ભાષાની સમજ, નથી શબ્દો શું બોલે છે સમજ, છતાં પણ એ લોકો ફક્ત બીટ્સને એન્જોય કરે છે. એટલે સાચી વાત છે. તો વિશાબેન, તમે દૂરદર્શન સાથે જોડાયા અને આટલી સુંદર સંગીતની કર્ણપ્રિય વાતો કરી તે બદલ, અને આપણા સુંદર રાગોની પણ સમજ જે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને દૂરદર્શને મને આવો એક મોકો આપ્યો એના માટે દૂરદર્શનનો પણ આભાર. તો દર્શક મિત્રો, આ હતા વિશાબેન કે જેમની પાસેથી આપણે શાસ્ત્રીય સંગીત અને થોડી લોક સંગીતની પણ સમજ મેળવી. શાસ્ત્રીય સંગીત આધારિત કેટલા બધા ગરબા છે જે તમને ને મને આજ પહેલાં કદાચ ખબર નથી. આજે તમને થોડી ઘણી સમજ પડી હશે. તો આવી જ બીજી રસપ્રદ વાતો અને નવા મહેમાન સાથે અમે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. નમસ્કાર.